ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ટિફિન્સ મારા થઈ ગયા છે તૈયાર. આજે બટેટાનું શાક, સલાડ અને રોટલી કર્યું છે. આજે બટેટાનું શાક જે છે ને એ મેં બટેટા બાફીને બનાવ્યું છે. અમે પેલું સાદું જ બનાવીએ, બટેટા સુધારીને પછી વઘારી નાખીએ, બટ આજે મેં એવી ટ્રાય કરી છે કે બાફેલું કરું. નિર્મિતે ક્યારે ટેસ્ટ નથી કર્યો, એટલે ફોર અ ચેન્જ એવી ટ્રાય કરી છે મેં. જો એમને ભાવે છે કે નહીં. આજે વહેલી સવારથી છે ને બહુ જ પવન હતો અને નિર્મિતે ભૂલથી બારી એટલે જાળી ખોલી રાખી દીધી હતી, એટલે મને બહુ જ દૂર છે માટે બધું અહીંયા મારે ક્લીન કરવું પડશે. અત્યારે લેપટોપ ને સ્ક્રીન ને બધે એકદમ ધૂળ ચડી ગઈ છે. જોકે અમદાવાદમાં તો તમે ગમે એટલું ડસ્ટિંગ કરી લો ને પાછું બીજા દિવસે તો થઈ જ જવાનું હોય, કારણ કે બહુ જ દસ્તું રહે છે. એમાં અમારી બાજુમાં પણ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ને, એટલે રોજ એટલી ને એટલી મને બહુ ક્લીન રાખવું ગમે છે, એટલે હું જેમ બને એમ ડસ્ટિંગ રોજ કરી જ લઉં છું. કપડાં ઓલમોસ્ટ થઈ ગયા છે, 1 મિનિટની વાર છે. થોડુંક વેધર સવારે એવું થઈ ગયું હતું કે વરસાદ પડશે, પણ અત્યારે તડકો નીકળ્યો છે તો કપડાં બહાર જ હું નાખી દઉં છું. કેમ કે અમે હવે સીધા રાત્રે તો નહીં 8 વાગે સાથે અત્યારે 8:30 વાગ્યા છે, પણ અમે 8 વાગે આવી ગયા હતા ઘરે. પણ આજે વેધર બહુ જ ખરાબ છે. અમે માંડ ઘરે આવ્યા છીએ. વરસાદ ચાલુ, પવન, બહુ જ વાવાઝોડું વાળી જ ફિલિંગ આવશે તમને. માંડ પહોંચ્યા, પણ ફાઇનલી પહોંચી ગયા પછી લાઇટ વહી ગઈ એટલે થોડોક મોડો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો. તો અત્યારે કપડાં બી મારા બારે જ હતા, એટલે થોડાક ભીના થઈ ગયા, એટલે મેં સ્ટેન્ડમાં નાખ્યા પાછા. અને એક જ વસ્તુ બનાવવાનો વિચાર છે, એટલે હું લેમન રાઈસ બનાવવાની છું. આ રાઈસ અત્યારે મેં બોઇલ થવા માટે મૂકી દીધા છે. એ થઈ જાય એટલે પછી હું એને વઘારી નાખીશ. રાઈસ થઈ ગયા છે, 10 મિનિટ જેવું લાગ્યું. હવે વઘાર કરવા માટે મેં થોડુંક તેલ મૂક્યું છે. અમારા ઘરમાં લગભગ છે ને સાઉથ ઇન્ડિયન ડિશિસ વધારે બને. લેમન રાઈસ છે, ઢોસા, ઇડલી. એક મારે મેંદુ વડા શીખવાના બાકી છે, એ મને નથી આવડતા. આની પહેલા એકવાર ટ્રાય કરી હતી મેં ને મમ્મીએ, પણ અમે બે દાજી ગયા હતા, એટલે એ એક બાકી છે અમારે બનાવવાનું, કે ટ્રાય કરવાની બાકી છે. એ શીખી જશું એટલે ફૂલ ઓન સાઉથ ઇન્ડિયન બધું અમને આવડી જશે. થઈ ગયા છે લેમન રાઈસ તૈયાર. હજી આની ઉપર અમે લોકો બોડી મસાલો છે ને એ ઉપર નાખીને ખાશું ને એટલે બહુ જ જોરદાર ટેસ્ટ લાગશે. ચલો જમવા. ગાઈઝ, આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો, મારો વિડીયો શેર કરજો અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ કાલે. બાય બાય.